નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દડવી ગામે આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી મહંત પ્રેમાનંદ આશ્રમ ભોમેશ્વર મહાદેવ મંદિર દાજીઓ ખાતે પવિત્ર તૃતીય પાટોત્સવ તથા નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર અને હર્ષોલ્લાસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા। આ મંગલમય પ્રસંગે બ્રહ્મલીન પપ્પુ સભાપતિ શ્રી મહંત ગોપાલાનંદજી બાપુ બિલખા, બ્રહ્મલીન શ્રી મહંત 1008 કાશીદત્ત સ્વરૂપ બાપુ તેમજ બ્રહ્મલીન શ્રી મહંત પ્રેમાનંદજી બાપુના દિવ્ય આશીર્વાદ અને સ્મરણ સાથે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મચારીજી જયદેવ સ્વરૂપ બાપુ, ગુરુજી શ્રી મહંત પંચ અગ્નિ અખાડા જૂનાગઢ અને શ્રી દુધેશ્વર મહાદેવ તથા રાધાકૃષ્ણ મંદિર નાયકા તેમજ સભાપતિ પપ્પુ શ્રી મહંત મુક્તાનંદજી બાપુ ચોટીલા ચાંપરડા સહિતના ઉચ્ચ કોટીના સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે પધારેલા તમામ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા। મહોત્સવ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે ભોમેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પૂજ્ય બાપુની નૂતન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા માટે આશ્રમના શ્રી ભગવતી સ્વરૂપ બાપુ તેમજ શ્રી કુંવરસિંહજી રતુભા જાડેજા દડવી સહિતના આયોજકો અને સેવાભાવી યુવાનોએ ભારી જહેમત ઉઠાવી હતી। સમગ્ર દડવી પંથક અને જામકંડોરણા પંથકના ભક્તજનોએ આ ધાર્મિક મહોત્સવ અને મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી। અહેવાલ નવઘણસિંહ જાડેજા, દડવી।